નવ વર્ષ શરૂ થયું છે પરંતુ સમસ્યા હજુ એની એ જ છે। વોર્ડ નંબર 10 ગોત્ર વિસ્તાર કે જ્યાં રસ્તા પર ઉભરાતી ગટરની સમસ્યા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી રહી। તંત્ર નિંદ્રાધીન છે અને જેના કારણે સ્થાનિક લોકો હેરાન થઈ રહ્યા છે। ગોત્ર વિસ્તારમાં પારેશ્વર સોસાયટીની સામે જ ગટરનું ગંદુ પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યું છે ને જેના કારણે અહીંથી પસાર થતા લોકોને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। અહીં પાસે જ મંદિર આવેલું છે અને મંદિરમાં જવા માટે પણ ગટરના ગંદા દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થઈને લોકોએ મંદિર સુધી જવું પડે છે। વોર્ડ નંબર 10નું આ વિસ્તાર કે જ્યાં ઉભરાતા ગટરનું પાણી જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। નવું વર્ષ તો શરૂ થઈ ગયું છે પરંતુ સમસ્યા હજુ એની એ જ છે। તંત્ર દ્વારા તેઓને સુવિધા પૂરી પાડવામાં આવે, આ ગટરના ઉભરાતા પાણીની સમસ્યામાંથી મુક્તિ આપવામાં આવે તેવી અહીંયાના લોકોની માંગ છે। ગોત્રી ગામ પારેશ્વર મંદિર સામે છે અને ત્યાં આગળ હતા હાલ એવી ગટર ઉભરી રહી છે જે તમે જોઈ શકો છો કે રોડ પર ગટરનું પાણી થઈ ગયું છે અને નવા વર્ષે 2026 જે લોકો દર્શન કરવા આવી રહ્યા છે તેમને પણ ગટરના પાણીમાંથી એમને પસાર થવું પડે છે અને તમે આ રોડની હાલાકી જોઈ શકો છો કે કેવું કામ થઈ રહ્યું છે। હાલ જો આ ગટર ઉભરીને એટલું બધું રોડ પર એટલું બધું પાણી છે ગટરનું જે રહીશોને બી મંદિર જવા માટે એટલી બધી પરિસ્થિતિ અનુભવાય છે કે ગટરના પાણીમાંથી ત્યાં મંદિર જવું પડે છે। વાહન ચાલકોને બી તકલીફ પડી રહી છે। સોસાયટીના રહીશો બી કંટાળી ગયા છે કેમ કે આ ગટરનું પાણીનું નિરાકરણ આવે તો સારું છે। મારું નામ ધર્મેશ ઠાકોર, ગોત્રી ગામ ઠાકોર ફળિયું।